ષોડશ ગ્રંથ, ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ, ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ પાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ જલભેદ. 84 વૈષ્ણવ વાર્તા 19. દિનકર દાસ મુકુંદાસ. લીલાનું નામ દિનકર દાસ ધરાનંદ, મુકુંદાસ ધ્રુવનંદ. બંને નંદરાયજીના ભાઈ છે. 252 વૈષ્ણવ વાર્તા 55. નિહાલચંદભાઈ. લીલાનું નામ મકરંદિની, સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 56. જ્ઞાનચંદ. લીલાનું નામ અનંગિની, રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 57. જદુનાથ દાસ ક્ષત્રિય. લીલાનું નામ રૂપરસિકા, તામસ ભક્ત. દિનકરદાસ અને મુકુંદાસ બંને ભાઈ કાશીમાંથી બહુ ધન કમાઈને પોતાના ઘરે પાછા ફરે છે. ત્યારે વાર્તા કહે છે કે सो काशी ते कोस एक बाहर निकसे, तब एक सर्प निकस्यो, सो मुकुंदास को काटी के बिल में धसी गयो. सो मुकुंदास को जहर चढ़्यो. એ વખતે કૃષ્ણદાસ મેઘન ત્યાંથી જઈ રહ્યા છે. બંને ભાઈને જોઈને એ સમજી જાય છે કે એ દૈવી જીવો છે. કૃષ્ણદાસજી પાસે શ્રી આચાर्यजीનું ચરણામૃત છે. सो मुकुंदास को पानी में घोरी के पिलाए, सो तत्काल जहर उतरी गयो. मुकुंदास उठी बैठे. चरणामृत सो बुद्धि निर्मल वह गई. આ પ્રસંગમાં જલભેદ ગ્રંથનું રહસ્ય વિદ્યમાન છે. સ્વાતિ બુંદનું નિર્મલ જલ સર્પના મુખમાં પડે તો ઝેર બની જાય અને કોઈ મુકુંદાસ જેવાના પ્રાણ લઈ જાય. એ જલ આચાર્યજીના ચરણામૃતમાં ઘોળીને પીવડાવવામાં આવે તો મૃત મનુષ્ય સજીવન થઈ જાય છે. એની બુદ્ધિ શુદ્ધ થઈ જાય છે અને ભગવત લીલામાં પ્રવેશ કરે છે. ઝેર બનેલો સ્વાતિબુંદ એ જલભેદ ગ્રંથમાં વર્ણિત વક્તાનો ન્યૂનતમ પ્રકાર છે અને શ્રી મહાપ્રભુજીના ચરણામૃતમાં મેળવેલું જલ એ જલભેદ ગ્રંથના વક્તાની અવધિ અવસ્થા છે. આ બંને અંતિમ અવસ્થાની મધ્યમાં સ્વાતિબુંદના અન્ય પ્રકારાંતરો પણ છે. જલ પોતાના સ્વભાવથી અતિ શુદ્ધ છે, પરંતુ જે આધારથી એ પ્રગટ થાય છે એના ગુણ દોષો એમાં આવી જાય છે. કીચડમાં પડેલું સ્વાતિનું જલ ગંદુ બની જાય છે, તેમ એ જ જલ જો છીપમાં પડે તો મોતી બની જાય છે અને ચાતકના મુખમાં પ્રવિષ્ટ થાય તો એની પ્યાસ બુઝાવે છે. स्वाति जल बुंद जब परत है जाही में, ताही में होत तैसो जुआन. આમ ભગવત કથા અતિ પવિત્ર છે, પરંતુ જે વક્તા દ્વારા એ પ્રકટ થાય છે એ વક્તાના ગુણ દોષો સહિત શ્રોતાના કર્ણમાં પ્રવેશ કરે છે. લૌકિકમાં કોઈ સંસારી મળે તો એની સાથે વાર્તાલાપ કરતી વખતે એનો દુસ્સંગ મનમાં ઉતારવો કે નહીં એનો પુષ્ટિ જીવને ચોઈસ રહે છે, કારણ કે આપણે ન જ ચાહીએ તો એવો દુસ્સંગ આપણી અંદર પ્રવેશ નથી કરી શકતો. પરંતુ અન્ય માર્ગીય કે જલભેદ કથિત હીન વક્તાઓ પાસે ભગવદ વાર્તા સાંભળવાથી આવો ચોઈસ સરેન્ડર થઈ જાય છે. ભગવદ વાર્તા પોતાના સામર્થ્ય બલથી એ વક્તાના ગુણ દોષને ગ્રહણ કરી શ્રોતામાં ફેંકે છે અને તેથી શ્રોતામાં વક્તાના દોષો અનાયાસ પ્રવેશ થઈ એનું પતન કરે છે. ભક્તિવર્ધિની ગ્રંથ પહેલાના 16 ગ્રંથો
સેવા સંબંધિત છે. ભક્તિવર્ધિની પછી પ્રથમ ગ્રંથ જલભેદ છે, કારણ કે ભક્તિવર્ધિનીમાં સેવાયામ વા કથાયામ વા કહીને શ્રી મહાપ્રભુજી કથા પક્ષની ઓળખ આપે છે. તેથી ભક્તિવર્ધિની ગ્રંથ પછીના ગ્રંથ જલભેદમાં આચાર્યજી પુષ્ટિજીવને સાવચેત કરે છે કે કોની પાસેથી કથા સાંભળવી અને કોના મુક્તિ ન સાંભળવી. તૈતરીય શાખામાંથી શ્રી આચાર્યજીએ લીધેલ જલભેદનો આ ભાવ છે. તેથી સર્વ દુઃખ હરતા ભગવત કથાને કહેનારો દુષ્ટ હોય તો શ્રોતા માટે એ કથા દુઃખ કરતા થઈ જાય છે. એટલે જ જલભેદ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે કેવા વક્તા પાસેથી ભગવત ગુણગાન સાંભળવા. જલભેદ ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે 20 પ્રકારના જલના ભેદો અર્થાત વક્તાના ભેદો સમજાવ્યા છે. મુકુંદાસજી આવા વક્તાઓમાં ભેદના પરમ જાણકાર છે. તેથી એ ચોપાટ રમવાનું પસંદ કરે છે, પણ અન્ય માર્ગીય વક્તાઓ પાસે એ કથા સાંભળતા નથી. મુકુંદ સાગરના રચયિતા મુકુંદાસજી જાણે છે કે વ્યસન દશાએ પહોંચેલ પુષ્ટિ ભક્ત પણ અપાત્રના મુક્તિ કથા સાંભળે તો કંઈક અંશમાં એને એવું કથા શ્રવણ પુષ્ટિ ભક્તિમાં બાધક થાય છે, તો અન્યની શી વાત કરવી. वार्ताમાં આવે છે, और मुकुंदास एक समय उज्जैन के कारकुन वह के गए, सो उज्जैन के ब्राह्मण पंडित सब आई के मिले और कहे, कहो तो हम तुमको श्री भागवत सुनावे. तब मुकुंदास जी ने कही, अवकाश नहीं है, अवकाश होए को तब सुने. મુકુંદાસ ને ચોપાટ ખેલવા અવકાશ મળતો, પણ ભાગવત સાંભળવા નહોતો મળતો, કારણ કે ઉહ માર્ગીય બ્રાહ્મણ ન હતો, તાતે વાકે મુખ કી કથા ન સુને. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે મૂઢ હોય તો પણ વૈષ્ણવનો સંગ કરવો, પરંતુ અવૈષ્ણવ પંડિતનો સંગ કરવો નહીં. તેમજ માર્ગીય વૈષ્ણવ ભાગવતજી પર વ્યાવૃત્તિ કરતો હોય તો તેના મુક્તિ પણ ભગવત કથા ન સંભળાય, નહીં તો આચાર્યજી પદ્મનાભદાસજીને ન રોકત. મુકુંદાસની વાર્તાના ભાવ પ્રકાશમાં શ્રી હરરાયજી જલભેદ ગ્રંથનો ભાવાર્થ અતિ સુંદર રીતે સમજાવે છે. ताते 66 अपराध में लिखियो है, अवैष्णवानाम श्री भागवत श्रवणम वृक्ष जन्मत्रयम इत्यादि. पुष्टि मार्गीय वैष्णव को दोष लगे, यहाँ जीव को बहुत संदेह है. काहे ते भगवत नाम में सबन को अधिकार है. शूद्रादिक चांडाल पर्यंत जो कहे सुने सो सबको कल्याण होए. श्री भागवत में हूँ अजामिल आदि पवित्र भय, सो यह सब महात्म्य जगत में प्रसिद्ध है. और पुष्टि मार्ग में भगवत नाम कीर्तन श्री भागवत सुनन को अन्य मार्गीय सो क्यों नहीं. जो भगवत नाम सुने ते दोष कैसे, यह संदेह बड़ो गूढ़ है. तहाँ कहत है, जो मर्यादा मार्ग में तो मुक्ति फल है, और पुष्टि मार्ग में तो एकांगी पुष्टि भक्ति सोहु फल है. सो भक्ति से आचार्य जी के आश्रय ते होय, सो आश्रय और अन्याश्रय को भेद खोलत है. यह हृदय कमल है, तहाँ आश्रय प्रेम सगरे धर्म भगवान के विराजवे को ठिकाना है. सो हृदय में श्री आचार्य जी संबंधित आनंद सर्व प्रकार से प्रवेश करे तो आश्रय सिद्ध होय. सो हृदय में रस आनंद जायवे के इतने प्रकार हैं. एक तो नेत्र, सुंदर देखी के कछु वस्तु हृदय में आनंद होय. ताते से आचार्य जी संबंधी ठाकुर के दर्शन करी सुख पावनु. और ठोर के दर्शन तथा लौकिक वैदिक कछु संसार संबंधी आછી વસ્તુ देखी के
श्री आचार्य जी के संबंध बिना में आनंद आवे सो हो अन्याश्रय। नेत्र को अन्याश्रय महादोष और श्रवण द्वारा दुख सुख हृदय में रीस जावे। ताते जाके मुख सो सुनिए ताकि जूठन कर्ण द्वारा हृदय में जाए। ताते जहां दास भाव राखनो तिनके मुख सो सुननो। दास भाव तो वल्लभ कुल में के पुष्टि मार्गीय वैष्णव में होय। ताते उन्हीं के मुख सो सुननो याते हृदय में धर्म दृढ़ होय। और के मुख सो सुने प्रीति सो तो अन्याश्रय। क्यों जो ताको झूठो हृदय में गए श्री आचार्य जी को आश्रय दृढ़ न हो। ऐसे कोई को संकोच करी सुननो पड़े तो मन न लगावे, अपनो अष्टाक्षर में मन लगावे। ताते मुख्य सिद्धांत तो ईतन मार्ग में यह है जो औरन सो वचन विलास करनो नहीं। बानी द्वारा मिलाप है ताते मौनम सर्वथा साधना। ताते अन्य मार्गीय सो न भगवत धर्म बात पूछनी न अपनी कहनी। यह प्रकार सगरी इंद्रिय मन से आचार्य जी के संबंध बिना सुख को न पावे। यह श्री आचार्य जी के आश्रय को साधन है। ताते मुकुंद दास को तो श्री आचार्य जी को आश्रय दृढ़ है। जो ये वो पंडित की कथा सुनते तो इनको बाधक न होए, परंतु इनकी देखा देखी और वैष्णव साधारण सुने तो इनको बिगाड़ होतो। अन्य मार्गीय ते न सुने काहे ते। मन है वाक्य वचन में दृढ़ विश्वास रह जाए तो सनय सनय ईतन मार्ग में ते मन वाक्य बताए साधन में जाए। ताते हम न सुने। મુકુંદાસજી માં જલભેદ ગ્રંથનો ભાવ સ્થિર છે। એ જાણે છે કે પુરુષોત્તમથી અતિરિક્ત વિભૂતિ આદિ સ્વરૂપોમાં આસક્તિવાળા પાસે કથા સાંભળવાથી આપણો પુરુષોત્તમ માટેનો જે ઉચ્ચતમ ભાવ છે એમાં ન્યૂનતા આવી જાય છે। કથા કહેનાર વક્તા અન્ય સ્ત્રી સમાગમ કરવાવાળા હોય તો એમને સાંભળીને પુષ્ટિમાર્ગીય શ્રોતાનો स्वामी सेवक भाव दौड़ाई जाए। 252 वैष्णवनी वार्तामां एक वैष्णव ने श्री गोसाईजीए एक भगवदीयना संगमां रहेवा कहे। एक वखत ए भगवदीयथी ए छूटा पड़ी जाए छे अने एक वेश्याना नृत्य गाનમાં તલ્લીન થઈ જાય છે। 3 દિવસ પછી એ ભગવદીય એમને શોધતા આવે છે ત્યારે આ વૈષ્ણવને વૈષ્ણવતાના હોશ પાછા આવી જાય છે। આનાથી વિપરીત દ્રષ્ટાંત કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં છે। કૃષ્ણદાસજીએ એક વેશ્યાની બેટીને એક પદ શીખવાડ્યો તો શ્રીનાથજી સન્મુખ એ પદ ગાઈને નૃત્ય કરતા એણે દેહ ત્યાગ કર્યો અને વેશ્યાની દીકરી નિત્ય લીલામાં પધારે છે। આમ ઉત્તમ વક્તા પાસે ભગવદ ગુણગાન સાંભળવાથી ભગવદ લીલા અનુકૂળ ભાવની જાગૃતિ થઈ જાય છે। आचार्य चरण आज्ञा करे छे के प्राण कंठे आवी जाए तोय पुष्टि मार्गीय जीवे भागवत जी पर व्यावृत्ति न करे। भागवत पर व्यावृत्ति करनार अवैष्णव के वैष्णव पासेथी कथा सांभळवाथी आपणने जाणपण न थाय एवी रीते आपणा पुष्टि भक्ति भावमां अशुद्धि आवी जाय छे। भागवत जी पर व्यावृत्ति करनार व्यक्तिने धनरूपी ममताમાં વિશેષ મમત્વ હોવાથી એ ભગવત સ્વરૂપ એવી કથાને વ્યાવૃત્ત્યર્થ વેચે છે અને એની પાસે કથા સાંભળવાથી શ્રોતા ધીરે ધીરે બહિર્મુખ બને છે। ભાગવતજી પર વ્યાવૃત્તિ કરનારને કાલાંતરે ભગવત વિસ્મૃતિપૂર્વક પ્રપંચ આસક્તિ સિદ્ધ થઈ જાય છે। કારણ કે વિત્ત અર્થ થયેલ કથા વક્તાની મમતાને અને કથા દ્વારા થયેલી પ્રસિદ્ધિ વક્તાની અહમતાને પોષણ આપે છે। અહમતા અને મમતાના વિનિયોગ માટે આચાર્યજીએ સેવા અને કથાનો પક્ષ પુષ્ટિ ભક્તિ માર્ગમાં આવરી લીધો છે। આચાર્યજીના આવા ગંભીર ઉદ્દેશને
ભાગવત પર વ્યાવૃત્તિ કરનાર જીવ નિષ્ફળ બનાવે છે અને એની કથા સાંભળનારમાં સમય જતા સંસારાવેશ વધે છે. સંસારોત્પત્તિ હેતવ. વ્યાવૃત્તિ અર્થ શ્રીમદ ભાગવત પર કથા કહેનાર પાસેથી ન સાંભળવું જોઈએ એવી શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે. તેથી મુકુંદાસજી ઉજ્જૈનના પંડિત પાસે ભગવત કથા સાંભળતા નથી. નંદરાયજી પ્રત્યે ભગવાનનું વચન છે કે મારા નામનો વિક્રય કરનાર બ્રાહ્મણ નિશ્ચય મુક્ત થતા નથી અને એને મૃત્યુના સમયમાં મારું નામ પણ સ્મરણમાં આવતું નથી. દેવાદ્યુપાસનો ભૂતાઃ પુષ્વા ભૂમે રીતોદ્ગતાઃ. દેવાદિની ઉપાસનાથી ઉત્પન્ન થયેલ ભાવ ઝાકળના જળ જેવો છે. એ તૃષાને મટાડી શકતો નથી. આવા વક્તા પાસેથી ભગવત કથા સાંભળવાથી સંસારનો તાપ જતો નથી. એવી કથાનું શ્રવણ કરનારને અન્યાશ્રય થઈ જાય છે. 252 વૈષ્ણવની વાર્તામાં એક પતિ પત્નીની ઠાકોરજીની સુંદર સેવા કરે છે. ત્યાં એક દેવી ઉપાસક સ્ત્રીના સંગથી આ વૈષ્ણવના પત્નીએ દેવીને ઘરે પધરાવી. એનું એમને અતિ અનિષ્ટ અને કષ્ટદાયક ફળ ભોગવવું પડ્યું. સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતા. સ્થાવર જળાશયનું પાણી વરસાદથી કે તાપથી વધતું ઘટતું નથી. મીરાબાઈ જેવા મર્યાદા ભક્ત પાસે સત્સંગ કરવા ગયેલ ગોવિંદ દવેને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે હાથીની અંબાડી પર બેસનાર ગધેડા પર સવારી ન કરે. મીરાબાઈની વાણી સાંભળવા શ્રી પ્રભુચરણે નિષેધ કર્યો, કારણ કે મુકુંદાસજીની વાર્તામાં આવે છે તે પ્રમાણે એમનો આચાર્યજી સાથે સંબંધ નથી. શરણે આવ્યા તે પહેલા સુરદાસજી, પરમાનંદાસજી આદિની આવી જ અવસ્થા છે. શ્રી આચાર્યચરણ પાસે નામ નિવેદન લઈ અને ભાગવતજીની અનુક્રમણિકા મહાપ્રભુજી પાસે સાંભળી. એમાં તો એ બંને પુષ્ટિ ભક્તિના સાગર બની ગયા. જલભેદ ગ્રંથના ઉત્તમ વક્તા થયા. એવા સુરસાગર પાસેથી લોભી વાણિયાએ સુરસાઠી સાંભળીને નિર્લોભી બની જઈ 60,000 રૂપિયા શ્રીનાથજીના અંગીકાર કરાવ્યા અને સુરદાસજીની આડેથી શ્રીનાથજીએ વાણિયાને અલૌકિક દર્શન આપ્યા. આવા સાગરસમ વક્તાની વાણી પ્રભુને માન્ય કરવી પડે છે. પૂર્ણ ભગવદીયા યે શેષ વ્યાસાગ્નિ મારુતાઃ જડ નારદ્ર મૈત્રાદ્યાસ્તે સમુદ્રાઃ પ્રકીર્તિતાઃ. શ્રી વલ્લભ મહાસિંધુ સમાન. મુકુંદાસજી માટે તો શ્રી મહાપ્રભુજી જલભેદ ગ્રંથમાં કથિત ઉત્તમ વક્તા છે. ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણઃ સર્વાનેવ ગુણાન વિષ્ણુ વર્ણયંતિ વિચક્ષણઃ તે મૃતોદાહ સમાખ્યાતાસ્તદ્વાક્પાનમ સુદુર્લભમ. આ કોટીના વક્તા તો શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ છે અને એમના કૃપાપાત્ર ભગવદીઓ છે. અમૃતના સમુદ્ર સમ ભાવવાળા ગુણથી પર સચ્ચિદાનંદ રૂપ એવા સર્વગુણ પ્રભુના જ છે એવું જાણીને વર્ણન કરનાર વિલક્ષણ પુરુષના ભાવો અમૃત સિંધુ સમાન છે. એમની વાણીનું પાન અત્યંત દુર્લભ છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબરખા બરખાઈ. મુકુંદાસજી જાણે છે કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ વિના એવી અમૃત વર્ષા વરસાવી અમૃતોત્સવ કરાવનાર બીજા કોઈ જ નથી. અમૃત સાગર કોટીના ભગવદીઓએ કહેલ ભગવદ વાર્તા ભગવદ દૂતે કહેલ વાક્યો સમાન છે. આવી દૂતી રૂપવાલા ભગવદીઓના સત્સંગ માટે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જને. ઉત્તમ વક્તા પાસેથી સાંભળેલ પ્રભુ સંબંધિત એક અમૃત બિંદુ
શ્રોતાના હૃદયમાં ભાવ અને લીલા સિદ્ધો પ્રકટ કરનાર છે. માનસી સેવાને સિદ્ધ કરનાર આસ્કરણ રાજાએ આવા ભગવત દૂતી રૂપ કુંભનદાસજીનો સંગ 5 દિવસ કર્યો. એમાં તો વ્યસનાવસ્થામાં વિહરતા આસ્કરણ રાજાનો ભાવ બેહદ વૃદ્ધિ પામ્યો. અષ્ટસખા અમૃત સાગર છે. મહાનુભાવોની કથામાં એવું સામર્થ્ય છે કે શ્રી ઠાકોરજી સ્વયં એ કથા સાંભળવાના વ્યસની છે. આનંદદાસ વિશંબરદાસ ભગવદ વાર્તા કરતા ત્યારે ઠાકોરજી સ્વયં ત્યાં પધારતા અને હોંકારો દેતા. ચાચા હરિવંશજી અને કૃષ્ણ ભટ્ટજી ભગવદ વાર્તા કરતા ત્યારે ઠાકોરજીનું ત્યાં આગમન સૂચવવા સોંધાની મકરંદ પ્રગટ થતી. ગોવિંદ સ્વામી કીર્તન ગાતા ત્યારે ઠાકોરજી નૃત્ય કરતા. આવા મહાનુભાવોની અમૃત બિંદુમયી વાણી પ્રભુને માનવી પડે છે. તેથી ગોપાલદાસ બાંસવાડાએ પદ્મરાવણને કહ્યું કે તમને અડેલમાં રણછોડજીના દર્શન થશે. તો શ્રી આચાર્ય ચરણે એવા દર્શન પદ્મરાવણને આપવા પડ્યા. મુકુંદાસજી, કનૈયાસાલજી, સંતદાસજી આદિ જેવા ઉત્તમ વક્તાઓ પણ શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીની વાણીનું અવગાહન કરતા અને સદા ભગવત લીલામાં વિમગ્ન રહેતા. શ્રી મહાપ્રભુજીની વાણીનો આવો અનિર્વચનીય પ્રભાવ છે. પહેલા તો એમાં શ્રદ્ધા આવવી જોઈએ, પછી એનો નિત્ય નેત્રથી સ્પર્શ કરવો જોઈએ, પછી એને અંતરમાં ઉતારી વેણુનાદની જેમ એ વાક સુધાને દેહેન્દ્રિય પ્રાણાંતકરણમાં ગમન કરવા દેવી જોઈએ. એ વાક સીધું જ અંતઃકરણમાં લીલાઓ આવિર્ભૂત કરશે અને આપણું તનુનવત્વ કરશે. મુકુંદાસજી જાણે છે કે જે બળભાગી જીવ ઉપર શ્રી આચાર્યજીને વિશેષ કૃપા કરવી છે એને આપની વાણીનો રસિક બનાવે છે. આપ વાગપતિ છે અને ગ્રંથ આદિ પ્રગટ કરી શ્રી વલ્લભે પુષ્ટિજીવના શણગાર વાણી દ્વારા કર્યા છે. ષોડશ ગ્રંથ એ કેવળ સિદ્ધાંત કે લીલા ભાવ નથી, પણ શ્રી મહાપ્રભુજીએ પોતાના શ્રીહસ્તથી કરેલ પુષ્ટિજીવના ષોડશ શ્રૃંગાર છે. ષોડે શ્રૃંગાર સજી શ્રી વલ્લભ એવી દિવ્ય નાયિકાને રસિક શિરોમણી શ્રી વ્રજરાજ પાસે મોકલે છે. મુકુંદાસજી શ્રી આચાર્યચરણની વાણીના કેવા આસક્ત ભક્ત છે એ વાર્તા કહે છે. श्री सुबोधिनी जी आदि सब शास्त्र में प्रवेश हो, सो वे मुकुंदास कछुक दिन पाछे मानसी सेवा की भावना करके देह छोड़ी लीला में प्राप्त भये. सो मुकुंदास जी ऐसे एक के भगवदीय भय. 252 वैष्णव वार्ता 55 निहालचंद भाई. लीलाનું નામ મકરંદેની, સાત્વિક ભક્ત. જલભેદ ગ્રંથમાં સૂચિત અમૃત સાગર સમ ઉત્તમ વક્તા કૃષ્ણ ભટ્ટજી પાસે નિહાલચંદભાઈ આચાર્યજીના ગ્રંથો અને સુબોધિનીજીનો ભાવ સાંભળતા. वार्ता कहे छे, सो उन निहालचंद भाई को श्री आचार्य जी के, श्री गुसाई जी के ग्रंथ तथा श्री सुबोधिनी जी में रुचि बहुत होती. ताते निहालचंद भाई और कृष्ण भट्ट जी को बहुत मिलाव रहतो. सो कृष्ण भट्ट ग्रंथ तथा कथा सुबोधिनी जी निहालचंद भाई को अहर्निश सुनावते. ता पाछे वार्ता करते. या प्रकार दो जने वार्ता में छके रहते. आवा उत्तम भगवदीय पासे कथा सांभळवानी फलश्रुति केवी हशे? सो श्री ठाकुर जी निहालचंद भाई को सानुभावता बहुत ही जनावते. अमृत सागर नी वाणी नु पान करनार श्रोता अमृत सागर बनी जवाथी ठाकुर जी नी सानुभावता में बहुत ही नु विशेषण खास वापर्યું છે. પોતાના હૃદયમાં વહેતી પ્રતિપલની પિયુષ તરંગોમાં નિહાલચંદભાઈ એટલા તો વિમગ્ન છે કે લૂંટારુઓ એમને મારી નાખનારા છે ત્યારે પણ એમની અચલ મનસ્થિતિની અભિવ્યક્તિ નિહાલચંદભાઈ એમની સાથે રહેલ વૈષ્ણવને કરે છે. વાર્તા કહે છે,
सोच कहा करत हो, भीतर अंतःकरण में आनंद मानो, ताते मन में आनंद मानी के अपने भागी पर निर्धार करे प्रभुन को भजन करो। 252 वैष्णव वार्ता 56 જ્ઞાનચંદ। લીલાનું નામ અનંગિની, રાજસ ભક્ત। મુકુંદાસજીને જેમ શ્રી મહાપ્રભુજીનું ચરણોદક મળ્યો, તેમ જ્ઞાનચંદજીને श्री गोसाई जी नो चरणोदक મળે છે। तब ज्ञानचंद को सकल लीला सहित श्री गोसाई जी के अलौकिक स्वरूप के दर्शन भये। तीव्रतोदाहा समाख्यातास तत्वापानम सुदुर्लभम। જ્ઞાનચંદ પણ આવા અમૃત બિંદુનું પાન નિત્ય પ્રતિ કરે છે। ज्ञानचंद नित्य प्रति श्री आचार्य जी श्री गोसाई जी के ग्रंथन को पाठ करे और लीला रस में मगन रहे। जलभेद ग्रंथ संबंधित आ वार्ता है, એટલે જ્ઞાનચંદ અંત સમયે પણ ઉત્તમ વક્તા શ્રી ગુસાઈજીના વચનામૃત સાંભળવાનો આગ્રહ રાખે છે। એ પ્રસંગ અદ્ભુત છે। શ્રી ગુસાઈજીનું સ્મરણ કરીને એ દેહ છોડે છે, પછી વાર્તા કહે છે તેમ सो वे ज्ञानचंद नवीन देह धरी के श्री गोकुल में श्री गोसाई जी को जाय के दंडवत करे। तब श्री गोसाई जी ने पूछी, जो ज्ञानचंद तू कब आयो? तब ज्ञानचंद ने श्री गोसाई जी से कहो, जो महाराज हूँ अभी आयो हूँ। इतने में श्री नवनीत प्रिया जी के दर्शन खुले। तब ज्ञानचंद दर्शन करके लीला में प्राप्त हुए। 252 वैष्णव वार्ता 57 जदुनाथ दास क्षत्रे। લીલાનું નામ રૂપ રસિકા, તામસ ભક્ત। જદુનાથ દાસ રાજાના સેવક છે। એક વખત શ્રી ગુસાઈજીની કૃપાપાત્ર એક અતિ સુંદર વૈષ્ણવ સ્ત્રીને જોઈને એમને વિચાર આવે છે કે ભૂતલ પર આવી સુંદરતા હોઈ શકે। એમને આ સ્ત્રીના દર્શન કરવાની વ્યસનાવસ્થા સિદ્ધ થઈ રહી છે। આ જોઈને એકવાર એ ભગવદીય સ્ત્રી પોતાની લોડીને કહે છે કે जैसो वाने अपनो मन मेरे में लगायो है, तैसो वह परमेश्वर में लगावे तो याको काम होय। प्रभुनी दूतीનું આવું અમૃતમય એક જ વાક્ય સાંભળતા જ જદુનાથ દાસજીને ભગવત કામ પ્રગટે છે। એ લોડીને વિનંતી કરે છે કે પરમેશ્વર સે મિલાવે કો ઉપાય અબ તું ही बताओ। ત્યારે એ ભગવદીય સ્ત્રી जदुनाथ दास जी ने कहे छे कि वल्लभपुर में श्री विठलनाथ जी से गोसाई जी प्रकट भये हैं, सो वे आप ही परमेश्वर है। उनके पास जाए के तू उनको सेवक हो। भगवदीयनी आवी अमृत बिंदु वाणी सांभળી जदुनाथ दास तत्क्षण में निश्चय करे छे कि जबलो श्री गोसाई जी के दर्शन न पाऊंगो तबलो पलाहार करूंगो। શરણે આવ્યા પછી શ્રી ગોવર્ધનનાથજી એમની પાસે માગી માગીને આરોગે છે। મુકુંદાસજી જલભેદ ગ્રંથમાં કથિત ઉત્તમ વક્તાની વાણી સાંભળવાનો આગ્રહ શા માટે રાખતા? અમૃત સાગરની વાણી સાંભળવાની ફલશ્રુતિ 252 વૈષ્ણવની આ 3 વાર્તામાં નિર્દિષ્ટ થાય છે। ઉત્તમ વક્તાની પિયુષભરી વાણી સાંભળવાથી એમનું ચિત્ત પ્રભુ અને એમની લીલામાં અખંડિત પરોવાઈ જાય છે।